નાગરિક ભાઈઓ અને બહેનો તથા યુવા સાથીઓ, ગુજરાતમાં છેલ્લા થોડાક સમયથી પાટીદારોએ અનામત આંદોલન શરૂ કર્યું. પાછળથી વિવિધ જ્ઞાતિ સમાજો આંદોલનમાં જોડાયા. આને પરિણામે આપણું સમાજ જીવન અનામત અંગેના વિવાદોમાં ઘેરાયેલું છે. આ આંદોલનનો દોરી સંચાર જે યુવા પેઢીના હાથમાં છે, તેમને આવા આંદોલનોને કારણે 1984-85માં ગુજરાતમાં કેવી હિંસા થઈ હતી અને સમગ્ર જીવન વ્યવહાર, વ્યાપાર ધંધા ખોરવાઈ ગયા હતા તથા સામાજિક દ્વેષભાવ ઊભા થયા હતા તેનો અંદાજ નથી. આવા તોફાનોથી ગરીબ વર્ગો, શ્રમજીવી પરિવારો અને મધ્યમ તથા વેપારી વર્ગને પારાવાર નુકસાન વેઠવું પડ્યું હતું. કેટલાક લેભાગુ તત્વોએ જાતિપાતિના ઝઘડા અને વર્ગ વિગ્રહ કરાવી લૂંટફાટ, ખૂનામરકી જેવા સમાજને તોડતા કારસાઓ રચી ગુજરાતની ગરિમાને ઝાંખબ લગાડી હતી. આ આંદોલનને કારણે આપણા ગુજરાતનો વિકાસ વર્ષોના વર્ષો પાછળ ધકેલાઈ ગયો હતો. ગુજરાત ઉપર કેટલી આપદાઓ પણ આવી. કચ્છનો ભયાનક ભૂકંપ, વિનાશક વાવાઝોડું અને હમણાં જ અમરેલી અને બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે આવેલા પૂર તેમજ ખેતીવાડીને તેનાથી થયેલા નુકસાનની આપત્તિ આપણે ગુજરાતનું ખમીર ઝળકાવીને આપત્તિને પણ અવસરમાં પલટાવી છે. વિકાસ કૂચ જારી રાખી છે. યુવા મિત્રો, તમે તો નસીબદાર છો કે તમે આવું ગુજરાત નથી જોયું, પરંતુ 2001 પછીનું એટલે કે વિકસિત અને વૈશ્વિક ગુજરાત જોયું છે. આપ ગુજરાતની જે વિકાસ ગતિ પ્રગતિ આજે જોઈ રહ્યા છો, તેમાં સૌનો જનસહયોગ અને સદભાવ, એકતાનું યોગદાન અહેમ રહ્યું છે. સરદાર સાહેબે એક અને અખંડિત શક્તિશાળી રાષ્ટ્રની જે મનસા મહેચ્છા રાખી હતી, તેને આપણે ગુજરાતમાં 100% સાકાર કરી છે. આપ સૌએ ગુજરાતને વિકાસના રાહ પર સતત અગ્રેસર રહેલું જોયું છે. 24 કલાક વીજળી, પાકા રસ્તા, પાણીની ઉપલબ્ધિ, શાળા કોલેજો, વિશ્વ કક્ષાની યુનિવર્સિટીઓ અને ઉદ્યોગ વેપારથી ધમધમતું જે ગુજરાત આજે આપને વારસામાં મળ્યું છે, તેની પાછળ આપણા જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ પોતાની જાત ઘસી નાખી હતી. ત્યારે ગુજરાત વિશ્વના ફલક ઉપર નવી ઊંચાઈએ પહોંચ્યું છે અને દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. ભાઈઓ બહેનો, ગુજરાતીઓ તો વેપાર વણદની કુનેહ અને સંસ્કાર વારસો ધરાવતી પ્રજા છે. આજની યુવા પેઢીને આજે જે ઉદ્યમ, વેપાર તેના વડવાઓએ વટવૃક્ષની જેમ સિંચીને વારસામાં આપ્યા છે, તેની પાછળ એમનો સતત પરિશ્રમ, સંઘર્ષ અને મહેનત પડેલા છે. તેનો અંદાજ યુવા પેઢીને છે ખરો? આજનું આપણું ગુજરાત શિક્ષણ ક્ષેત્રમાં શ્રેષ્ઠતમ સગવડો, અભ્યાસક્રમો ધરાવતું અગ્રીમ રાજ્ય છે, તો સાથોસાથ કન્યા શિક્ષણ, વિશ્વ કક્ષાની આરોગ્ય સુવિધા અને ઉદ્યોગો, રોજગાર અવસરોથી ધમધમતું ગ્લોબલ ડેસ્ટિનેશન પણ છે. આપ જાણો છો કે આજે ગુજરાતમાં આપણી કન્યાઓ, દીકરીઓ ઉચ્ચ અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પોતાનું કૌશલ્ય ઝળકાવી રહી છે. પહેલા ઇજનેરી કે તબીબી અભ્યાસ માટે આપણા દીકરા દીકરીઓને લાખો રૂપિયાનું ડોનેશન આપી ઊંચી ફી ખર્ચીને ગુજરાત રાજ્ય બહાર અન્ય રાજ્યોમાં અભ્યાસ માટે જવું પડતું હતું. તેનો અંદાજ આપણને છે જ. આજે ઇજનેરી કોલેજો, મેડિકલ કોલેજોમાં બેઠકો તથા નવી યુનિવર્સિટીઓ ગુજરાતના યુવાધનને ઘર આંગણે જ શ્રેષ્ઠતમ શિક્ષણની સગવડ પૂરી પાડે છે. ગુજરાતમાં સમાજ ચેતનાના સંસ્કાર પણ વિકસ્યા છે અને તેથી જ ભ્રૂણ હત્યાના કલંકથી આપણે મુક્ત થઈ રહ્યા છીએ. જરા વિચારો તો ખરા, જો 15 વર્ષ પહેલા આ સમાજ જાગૃતિ આવી હોત તો અને ભ્રૂણ હત્યાનું પાપ ન કર્યું હોત તો દીકરા દીકરી વચ્ચેનું જે અસંતુલન છે તે હોત ખરું? ગુજરાતની આજની જે અવિરત સતત વિકાસ યાત્રા પૂરપાટ વેગે દોડી રહી છે, તેમાં શાંતિ, સલામતી, સદભાવ અને સ્થિર સરકાર, સુશાસન રહેલા છે. જનસેવાની પ્રતિબદ્ધતા પડેલી છે અને સૌના સાથ, સૌના વિકાસની ભાવના રહેલી છે. સૌને તેના હક અધિકારનું મળવું જોઈએ તેવો ભાવ ગુજરાતના સમાજ જીવનમાં પડેલો જ છે અને તે જ ભાવથી
આપણે બધા જ કાર્યરત છીએ. આપની આ સરકાર પણ સૌહાર્દ, સંવાદ અને સમાનતાને વરેલી છે. ભાઈઓ બહેનો, ગુજરાતની વિકાસ ગાથાને નવી ઊંચાઈએ પહોંચાડવા હજુ ઘણું કરવાનું બાકી છે. હું આવી ઊંચાઈઓને પાર પાડવા આપનો સૌનો સહકાર માગું છું. આપણી પાસે તો ડેમોગ્રાફિક ડિવિડન્ડ સમૂહ યુવા ધન આપ સૌના સહસ્ત્ર બાહુને પણ વિકાસના આ આયામમાં ન જોડી શકીએ? વૈશ્વિક વિકાસના નવા કીર્તિમાન સ્થાપવા ડ્રીપ ઇરિગેશનથી ઓછા પાણીએ વિપુલ સિંચાઈના કામમાં આપણે જોડાઈ ન શકીએ? વૃક્ષોના વિશાળ વાવેતરથી ગ્લોબલ વોર્મિંગના પડકારને પહોંચી વળવાની ગુજરાતની સજ્જતામાં પણ યુવાનો પ્રાણ પૂરી શકે છે. ઘર ઘર ટોયલેટના અભિયાનમાં આપ સૌ જોડાઈને સ્વચ્છતા સફાઈના અભિયાનમાં મદદરૂપ થઈને સ્વચ્છ સ્વસ્થ ગુજરાતનું નિર્માણ કરવામાં આપ સહયોગી બની શકો છો. મહિલાઓ ઉપર થતા અત્યાચારો અને બળાત્કારો, દુષ્કર્મોથી બહેનોને મુક્તિ આપવામાં આપ અગ્રેસર ન બની શકો? માતા બહેનોના સન્માન, ગૌરવ, મહિલા સુરક્ષા માટે યુવા પેઢી આગળ આવી શકે તેમ છે. સ્કિલ ડેવલપમેન્ટમાં યુવાનોને જોડીને રોજગાર નિર્માણ કરીએ. આપની શક્તિઓના ભરોસે આપણે ગુજરાતને ઉત્તમ બનાવવું છે. સમાજના કુપોષિત બાળકોને કુપોષણથી મુક્તિ અપાવવામાં મારે તમારો સહકાર જોઈએ છે. સરકાર દ્વારા આરોગ્યના મહાઅભિયાનમાં માતા બહેનોને થતા બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના મુખના કેન્સર માટેની ચકાસણી થઈ રહી છે. શું આપ આપના જ ઘરની માતા દીકરીઓને કેન્સરની સારવાર માટે શાળાઓમાંથી બહેનોને લઈને હોસ્પિટલો સુધી ન પહોંચાડી શકીએ? લગ્નો પાછળ થતા ખોટા ખર્ચા બચાવવા સમૂહ લગ્નના આયોજનમાં પણ આપણી યુવા શક્તિ જોડાય. અનેક પરિવારોને લગ્નના ખોટા ખર્ચાના દેવાદાર બનતા બચાવી શકીએ છીએ. સમાજમાંથી અંધશ્રદ્ધા, કુરિવાજો, વ્યસન દૂર કરીને સમરસ તંદુરસ્ત સમાજ રચનામાં પણ યુવા શક્તિ કામે લગાડી શકાય છે. આવા અનેકવિધ રચનાત્મક આયામોમાં યુવા પેઢીનો આપનો સહયોગ મળે તો મારું, તમારું, આપણું ગુજરાત વૈશ્વિક વિકાસના વાવટા ફરકાવે જ તે નિસંદેહ છે. આજના યુગમાં જ્યારે શિક્ષણનું મહત્વ વધ્યું છે અને રાજ્યનો દરેક યુવાન જ્યારે ઊંચામાં ઊંચી તાલીમ લેવા ઈચ્છતો હોય ત્યારે તે માટેની વ્યવસ્થા પૂરી પાડવા માટે સરકાર પણ એટલી જ તત્પર છે. આપણા રાજ્યમાં શાળા, કોલેજ, યુનિવર્સિટીઓ, હોસ્પિટલો તથા જે કંઈ સામાજિક વિકાસના કાર્યો થયા છે તેમાં સમગ્ર સમાજનો ફાળો છે. આનો જ લાભ લઈને આપ સૌ ભણ્યા ગણ્યા છો. સમાજ મોભીઓએ આપને અભ્યાસમાં, કારકિર્દી ઘડવામાં મદદ અને માર્ગદર્શન આપ્યા છે. આ જ સમાજના આગેવાનો અને આપણા મુરબ્બીઓ જ્યારે આપના આંદોલનના મધ્યસ્થી બનવાની વાત કરે છે ત્યારે તેમની પણ અવગણના કરો છો. શું આપને નથી લાગતું કે વડીલોનું માન ન જાળવીને આપણે કંઈક ખોટું કરી રહ્યા છીએ? સમય અને જરૂરિયાત ધ્યાને લઈ ઉચ્ચ શિક્ષણ માટેની સરકાર સંચાલિત અનેક ગ્રાન્ટેડ શાળા કોલેજોમાં નહિવત ફી છે, પરંતુ સ્વનિર્ભર અને ખાનગી યુનિવર્સિટીમાં તો શિક્ષણની ફી ઊંચી છે જ, જેના કારણે આપ બધાઓને મુશ્કેલીઓ પડે છે. તેનો ઉકેલ લાવવા પણ આપની આ સરકાર પ્રયત્નશીલ છે જ. અનામતની જોગવાઈથી ઉચ્ચ શિક્ષણોમાં પ્રવેશ અને નોકરીઓ અંગે પડતી અસરો વિશે અન્ય વૈકલ્પિક ઉપાયોથી નિરાકરણ આવી શકે તેમ છે. તમારી લાગણીઓને સમજવા અને સમસ્યાઓના ઉપાય સૂચવવા માટે મેં મારા મંત્રીમંડળના 7 મંત્રીઓની કમિટી પણ બનાવી છે. આમ રાજ્ય સરકાર આ માટે સકારાત્મક રીતે બધા જ્ઞાતિ સમાજના સૂચનોને રચનાત્મક રીતે ધ્યાને લઈ આપને સૌને મદદરૂપ થવા જરૂરી આયોજન કરી રહી છે. યુવા મિત્રો, આપ સૌ બંધારણની જોગવાઈઓ, અદાલતોના જજમેન્ટથી અને કાયદા કાનૂનથી અજાણ તો નથી જ ને? આપણા બંધારણની આ જોગવાઈઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓના આધારે એસસી, એસટી અને ઓબીસીની અનામતની ટકાવારીમાં આપણે કોઈ ફેરફાર કરી શકીએ તેમ નથી અને 50%થી વધારે અનામત નામદાર કોર્ટના ચુકાદાઓને કારણે આપી શકવાના પણ નથી. જે રાજ્યોએ
આવા ચુકાદાઓથી ઉપર જઈને પોતાના રાજ્યોમાં અનામત આપી તેને પણ સર્વોચ્ચ અદાલતે અને રાજ્યોની અદાલતોએ રદ કરી છે. તે પણ આપ જાણો જ છો. આપની આ સરકાર એટલે જ અનામત મુદ્દે કોઈ ઠાલા વચનો આપવા માંગતી નથી. આ બધું જ આપ સૌ સારી રીતે જાણો છો. તેમ છતાં અનામતની માંગણી કેટલે અંશે યોગ્ય છે. ગુજરાતના સૌ નાગરિકો પણ જાણે છે કે બંધારણની જોગવાઈનો ભંગ આપણે ન જ કરી શકીએ. શાણા સમજુ નાગરિકો સમાજો પણ ક્યારેય આવી સલાહ નથી આપતા. યોગ્ય ન હોય તેવી માંગ સાથે સમાજ જોડાતો નથી. મિત્રો, આપણે તો દ્રઢ મનોબળ અને કાર્યશક્તિથી દેશને એક અને અખંડ રાખનારા સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિના સંતાનો છીએ. સરદાર સાહેબે રાષ્ટ્રની એકતા ઈચ્છતા હતા. ત્યારે સરદાર સાહેબના નામે ચાલતા આ અનામત આંદોલનથી સરદાર સાહેબનું અપમાન થતું હોય તેમ આપને નથી લાગતું? છેલ્લા 12 વર્ષથી આપણા ગુજરાતમાં એક પણ આંદોલન થયું નથી. માત્ર ને માત્ર વિકાસનું જન આંદોલન જરૂર ચાલ્યું છે. એ જ આપણી સફળતાનો મંત્ર રહ્યો છે. દરેક વર્ગ, સમાજ, સંસ્થાઓના વ્યક્તિ સમૂહના પ્રશ્નો હોય અને સમય સાથે નવા પ્રશ્નો આવે પણ ખરા, પરંતુ આંદોલન, રેલીઓથી તેનો ઉકેલ ન જ આવે. આ સરકારે સૌને સાથે રાખીને ચર્ચા વિચારણાનું યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડીને અનેક પ્રશ્નો ઉકેલ્યા છે અને ઉકેલવાની અમારી પ્રતિબદ્ધતા પણ છે. મારી આપને આ કોઈ સલાહ કે ઉપદેશ નથી. મારા હૃદયની લાગણીઓ આપ સમક્ષ મૂકવાનું મન થયું અને એટલે જ ખાસ કરીને યુવાનોને સમગ્ર બાબત અને તમામ પાસાઓથી અવગત કરાવવાનો એક પ્રયાસ કર્યો છે. આપ સૌ ગુજરાત પ્રેમીઓને મારો હૃદયપૂર્વકનો અનુરોધ છે કે આવો ગુજરાતના સમાજ જીવન, આર્થિક, સામાજિક ગતિ, પ્રગતિ અને ગતિશીલ વિકાસ યાત્રાને ધબકતી અને ઝળહળતી રાખીએ. સરદાર સાહેબના એકતા, અખંડિતતાના પંથે ચાલીને આંદોલનો, શક્તિ પ્રદર્શનોનો માર્ગ છોડી ગુજરાતને વધુ વૈશ્વિક વિકાસ ઊંચાઈએ પહોંચવા સૌ સાથે મળીને કાર્યરત થઈએ. આપણે સૌ ભેગા મળીને સમાજ જીવનમાં શાંતિ, સૌહાર્દ અને બંધુતા, સમરસતા એકબંધ રહે તેવો નાગરિક કર્તવ્ય ધર્મ નિભાવીએ. એ જ જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.